જય શ્રી કૃષ્ણ. મિત્રો, શું તમને ખબર છે કે આપણે જૂનાગઢની પાવન ધરતી પર શ્રી કૃષ્ણ ભગવાન 52 વખત આવેલા છે? તો આજે હું તમને એ જ ઐતિહાસિક સ્થળની મુલાકાત કરાવીશ જે નરસિંહ મહેતાના ચોરા તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો મુલાકાત કરીએ અને નરસિંહ મહેતાનું જીવન દર્શન જાણીએ. આપણે અહીંયાના જાણકાર પાસેથી નરસિંહ મહેતાનું જીવન અને આ જગ્યા વિશે થોડી માહિતી લઈએ. તો સૌપ્રથમ અમને નરસિંહ મહેતા વિશે માહિતી આપો. નરસિંહ મહેતાનો જન્મ જ ભાવનગર જિલ્લાના તળાજા ગામે થયેલો હતો. 1409 અમાસને સોમવારના રોજ થયેલો હતો. નરસિંહ મહેતાએ નાનપણથી જ માતા પિતાનો છાંયો ગુમાવેલ છે. એટલે સ્વાભાવિક છે કે એને ભાઈ ભાભી સાથે રહેતા હોય. એના ભાભી અવારનવાર એને કટુ વચન કહેતા અને જે નરસિંહ મહેતા સહન ન કરી શકતા અને એક દિવસ એને ઘર છોડી અને ગોપનાથ મહાદેવનું મંદિરે એ તપ ધરવા લાગ્યા અને તપથી શંકર ભગવાન પ્રસન્ન થયેલા અને સ્વદેહે સ્વર્ગમાં એને કૃષ્ણની રાજલીલા બતાવેલી. ત્યારબાદ નરસિંહ મહેતા છે એ ભાભી સાથે રહી શકતા નહોતા, તેથી એના અવારનવાર કટુ વચનો સાંભળીને એ જુનાગઢ અહીંયા આપણે જે કહેવાય છે કે જુનાગઢની પાવન ધરતી પર એને નિવાસસ્થાન કરેલું, જે નરસિંહ મહેતાના ચોરા તરીકે આપણે બધા જાણીએ છીએ. તેમના લગ્ન માણેકબાઈ સાથે થયેલા હતા અને એના થકી 2 સંતાન થયેલા હતા, શામળશા અને કુંવરબાઈ, જે આપણે અભ્યાસમાં પણ આપણે એને બધા ઓળખીએ છીએ. હવે આ જગ્યા વિશે થોડી માહિતી આપો. આ જગ્યા પાવન આપણા જુનાગઢની પાવન ધરતી છે અને શ્રદ્ધા અને ભક્તિનું નરસિંહ મહેતાનું આ કર્મસ્થાન છે, જ્યાં કહેવાય છે કે જ્યારે જ્યારે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભગવાનને યાદ કરેલા છે ત્યારે ત્યારે કૃષ્ણ ભગવાન એને પ્રસન્ન થયેલા છે. કેદારો આપેલો છે કે જ્યારે તું કેદારો વગાડીશ ત્યારે હું તને પ્રસન્ન થઈશ જ, અને 52 વાર આવેલા છે. અને ઘણા તો આપણા અભ્યાસમાં પણ આપણે જાણીએ છીએ કે કુબેરબાનું મામેરું, હુંડી છે, પછી પપ્પાનું શ્રાદ્ધ છે, જે કંઈ એને આર્થિક રીતે જરૂરિયાત જ્યારે પડતી ત્યારે એને ભગવાન સંકટમાં આવતા ત્યારે કેદારો વગાડતા અને ભગવાન ખુદ એને સાથ સહકાર આપતા. અને આ છે નરસિંહ મહેતાના ચોરાનું સ્થાન છે એ જુનાગઢના મધ્ય ભાગમાં આવેલું છે. ત્યાં હજારો ભાવિકો દર્શનાર્થે આવે છે અને એનું સંપૂર્ણ ચરિત્ર ચિત્રણ એના અહીંયા આપણે ફોટા દ્વારા બધું બતાવવામાં આવે છે. અને અહીંયા અવારનવાર એના ઘણા બધા તહેવારો ઉજવાય છે. પછી જ્યારે કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા હતા ત્યારે અહીંયા રાસલીલા પણ કરેલી છે, જે આપણે એના નરસિંહ મહેતાનો ચોરો તરીકે જ ઓળખીએ છીએ. ત્યાં પ્રભુના પગલાં આજની તારીખે પણ સ્થાપિત છે અને એવું કહેવામાં આવે છે કે અહીંયા ઘણીવાર ભગવાન એને પ્રસન્ન થયેલા છે અને ભગવાન નરસિંહ મહેતાને સંપૂર્ણપણે એને સાથ સહકાર આપેલો છે. નરસિંહ મહેતા એટલા બધા ભગવાનના ભક્ત હતા કે જ્યારે એનો પુત્ર શામળશા દેહાંત થઈ ગયો હતો ત્યારે પણ એને દુઃખ વ્યક્ત કરવાને બદલે ભલું થયું ભાંગી જંજાળ સુખે બસુ શ્રી ગોપાળ, બસ એને જવાબદાર મુક્ત થઈને ભગવાને જ ભજવાતા ને ભગવાન સિવાય એમાં રસ હતો નહીં. અહીંયા કયા કયા તહેવારો ઉજવવામાં આવે છે? અહીંયા પુષ્ટિ માર્ગીના તમામ તહેવારો ઉજવવામાં આવે છે. એ સિવાય પ્રાગટ્ય જન્મ, તપ પ્રયાણ જયંતી, હારમાળા અર્પણ અને સ્વધામ પ્રયાણ. અહીંયા મંદિરમાં દર્શનાર્થીઓ માટેનો સમય જણાવી દો. દર્શનાર્થી માટે સવારના 6:30 થી સાંજના 7 વાગ્યા સુધીનો હોય છે અને આરતી પ્રથમ આરતી જેને મંગળ આરતી કહેવામાં આવે છે એ 7 વાગે થાય છે. ત્યારબાદ સિંગાર આરતી થાય છે એ 8 વાગે થાય છે અને બપોરે રાજભોગ આરતી થાય છે જે 12 વાગે. ત્યાં થોડી વાર પૂરતો દર્શન માટેનો સમયનો બ્રેક લાગે છે અને સાંજે 7 વાગે શયન આરતી થાય છે. તો આવો તમે પણ આપણા જૂનાગઢના સુખનાથ ચોકમાં આવેલા નરસિંહ મહેતાના ચોરાની મુલાકાત કરો અને નરસિંહ મહેતાનું જીવન દર્શન માણો.